એક માણસ હોય છે, બહુ જૂના જમાનાની વાત હોય છે, જગ્યાએ મજૂરી કરતો હોય છે. તો મજૂરીની અંદર એનો જે મજૂરી કરાવતો એને કે તને રોજની 1 રૂપિયાની દિહાડી મળશે, તને રોજના 1 રૂપિયા મળશે કે છે. પેલો કે સારું. એટલે એની રીતે મજૂરી કરતો હોય છે. એટલે કે ગુરુજી, એના ગુરુ એક હોય છે, એ ગુરુને મળવા જાય છે. એમ ગુરુજી, હું આવી રીતે કામ કરું છું, તો કે હું ક્યારે આગળ આવીશ? કે તને આખી જિંદગી 1 જ રૂપિયો મળશે, એનાથી વધારે નહીં મળે. તું ગમે તેટલી મહેનત કરીશ, તને 1 જ રૂપિયા મળશે. પેલો સ્વીકારી લે છે. 1 રૂપિયામાં એની મહેનત મજૂરી કરતો હોય છે. એક દિવસની વાત છે, એક શેઠ જતા હોય છે, શાહુકારનો સામાન રેલવેમાં ચડાવવાનો હોય છે. તો જુએ છે કોઈ મદદ નહીં, તો પેલાને મજૂર જે મજૂરી કરતો હોય છે એને યાદ આવે છે. શાહુકારનો સામાન ચડાવી દે છે. શાહુકાર એને પૈસા આપવાની વાત કરે છે, પણ ના પાડે છે. એટલે શાહુકાર એને કહે છે કે મારી છોકરી, તારી ઈમાનદારી ગમી, મારી છોકરીને તારી જોડે પરણાવી દઉં. તો પેલો કહે છે કે પણ મારું રોજનો 1 રૂપિયો કમાવું છું, તમે તો પૈસાવાળો છો, પોસાશે? તે કે મને કંઈ વાંધો નથી, ગમે તે હોય, મારે તમારી છોકરી તારી જોડે પરણાવી છે, તો બહુ ઈમાનદાર ને સારો વ્યક્તિ છે. એની છોકરીની જોડે નક્કી થાય છે, એની આવક 11 રૂપિયા થઈ જાય છે. અરે હા, એને પછી એની આવક 11 રૂપિયા થઈ જાય છે. એટલે ગુરુજીને મળવા જાય છે. ગુરુજી કહે છે કે મેં તો 1 રૂપિયો, કે તમે કહેતા હતા કે હવે 11 રૂપિયા હું કમાતો થઈ ગયો, કે 10 રૂપિયા તારી બૈરીના મહેનતના છે. લગ્ન થઈ જાય છે, સમય દશા એને તે છોકરો આવે છે, એની આવક 31 રૂપિયા થઈ જાય છે. પાછો ગુરુજીને મળવા જાય છે. એ ગુરુજી, મારી આવક તો 31 રૂપિયા થઈ ગઈ, 31 રૂપિયા થઈ ગઈ. તે કે 20 રૂપિયા તારા છોકરાની એના છે, એની નસીબના છે, અને 10 રૂપિયા તારી પત્નીના નસીબના છે. એટલે બધા જે કહેતા હોય છે ને કે મારા ઘરને હું ચલાવું છું, મારા કુટુંબને હું ચલાવું છું, ખોટી વાત છે. બધા પોતપોતાનું નસીબ લઈને જ પેદા થતા હોય છે. વિડીયો બહુ લાંબો હતો, પણ મેં શોર્ટમાં બનાવ્યો છે. મારો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ચાલો કાલે મળીએ. જય શ્રી કૃષ્ણ.